હાલો ખેડૂત મિત્રો, તો હવે તમારા માટે લઈને આવી ગયા છે એક પૂછ ખબર. આ છે અમારે આગળ તમે જોઈ રહ્યા છો બોક્સ ની અંદર, તે છે થોઈંગ મશીન. જેનો શું ફાયદો છે તે ડોક્ટર સાહેબ સમજાવશે તમને. આ થોઈંગ મશીન લાવવાનું કારણ આપણે કે જે ખેડૂત મિત્રો કહેતા હતા કે ગરમ પાણી છે, આ ચોમાસું આવી રહ્યું છે એટલે વરસાદ હોય વળી ગરમ પાણી કરવામાં તકલીફ પડે બીજદાણ કરવા માટે, એટલે અમે આ તમારા માટે એક નવું અપડેટ લઈને આવ્યા છીએ. એમાં તમારે જો કે ગરમ પાણી કરવાની જરૂર નહીં રહે. હવે તમે જયારે કહેતા હતા તો અનબોક્સ વિડીયો તો આવી રીતે આપણે આને અનબોક્સ કરીશું અને તમને મશીન ની બધા ફીચર્સ સમજાવવામાં આવશે. મિત્રો આની અંદર થી નીકળે છે એક આ હવે મિત્રો આ છે થોઈંગ મશીન. આને પાછળ એક સાપ આવે છે, એનાથી શરૂ કરવાનું છે અને પછી એને બ્લુટૂથ થી કનેક્ટ કરવાનું છે ફોન સાથે. ફોન સાથે કનેક્ટ થશે એટલે એમાં ગરમ પાણી ઓટોમેટિક થવાનું શરૂ થશે, દોડ આપશે. એટલે કોઈ પણ ખેડૂત મિત્રોને હવે ગરમ પાણી કરવાની ઝંઝટ રહે નહીં. ગરમ પાણીમાંથી રાહત આપવામાં આવશે. ખેડૂત માટે ખુશ ખબર છે. હવે આમાં પાણી ભરાઈ ગયું છે, બરોબર છે. હવે આપણે એને બ્લુટૂથ થી આમાં કનેક્ટ કરશું ફોન જોડે, એટલે એ ઓટોમેટિક અહીંયા કનેક્ટ થઈ જશે. અમૂલ પશુધન એપ આવે છે, અમૂલ પશુધન એપ ખોલવાની છે. આ પ્રકારની આ પાછી જેને તમારે મોબાઈલમાં ડાઉનલોડ કરવાની રહેશે. મોબાઈલમાં ડાઉનલોડ કર્યા બાદ આને બ્લુટૂથ થી કનેક્ટ કરીશું એટલે આમાં અંદર જે પાણી છે તે ગરમ થશે. જો મિત્રો એને ચાર્જિંગમાં મેકવામાં આવશે. આ એનો ચાર્જિંગનો પ્લગ છે, બરોબર છે. અહીંથી સ્વિચ ઓન ઓફ કરવાની છે. આમાં ચાર્જિંગમાં આ ચાર્જર મૂકો છે. આમાં ચાર્જિંગ મૂકીએ એટલે 3 થી 4 દિવસ આનું ચાર્જિંગ હાલશે. એટલે 3-4 દિવસ સુધી કોઈ જ વસ્તુ કરવી પડશે નથી. હવે જ્યારે પણ આપણે બીજદાણ કરવા જઈશું ત્યારે આને સાથે લઈ જઈશું, એટલે ગરમ પાણી કરવું નહીં પડે. આપણે મશીન જોઈ લીધું છે, મશીનનું મહત્વ સમજી લીધું છે. પહેલું કે જે 1 થી 5 બીજદાણ કરશું આપણે એ 50%માં કરી આપશું. સેક્સિમેન્ટ ડોઝ હશે તો પણ બરોબર છે. સેક્સિમેન્ટ ડોઝને આપણે જે થતા હશે એનાથી અડધામાં રાહત દરે આપણે આ મશીનનું ઓપનિંગમાં એ સ્કીમ મૂકેલી છે. તો પછી રાહ શેની જોવો છો? જે વહેલા તે પહેલાં 1 થી 5માં જે મુહૂર્તમાં આવશે આજે જ તમે આ સ્કીમનો લાભ લ્યો. 15 minutes later. તો ફાઇનલી મિત્રો અમે અત્યારે પહોંચી ગયા આપણે લોકેશને. જો કે આજ આપણે નવું લોકેશન ગોત્યું છે. તો અહીંયા બાપા સીતારામની મઢી છે, મસ્ત મજાની ઠંડુ બંડું પાણી પણ અહીંયા ફ્રીજ વગેરે બધું છે. તો લોકેશન અમે અલગ જ ગોત્યું છે. લોકેશન છે 1 નંબર મિત્રો. અહીંયા પણ કાંઈ જાતનું ટેન્શન નહીં, કોઈ આવે બાવે કાંઈ અવાજ બવાજ નહીં. આ ગ્રાઉન્ડ પણ છે, મેચ બેચ રમી આવ્યું એવું. આવું કંઈક લોકેશન છે.
પોગી ગયા આપણે મિત્રો આપણા લોકેશને. આજની સ્કીપ અહીંયા જ બનાવવાની છે આપણે. તો પાછળ બધા આવી રહ્યા છે ગાડીઓ લઈ લઈને ટ્રેક્ટર. તો પોગી ગયા. હવે આપણે રીલ શૂટિંગની તૈયારી કરીશું થોડીક. તો તમારે જોવું હોય કે અમે કઈ રીતે સ્કીપ જે લેવી છે એ તમારે જોવું હોય તો વિડીયોમાં છેલ્લે લગી બન્યા રહેજો. લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું लाइक और शेयर ठोक दीजिए महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए ભૂલતા જ નહીં મિત્રો. ચાલો તમને દેખાડી હવે કઈ રીતે સ્કીપ બને એમ. અમે બનાવી છે તો તમને બધું છેલ્લે અમારા ફૂલ બ્લોગમાં તમને જોવા મળી જાય તો તમે બને રહીજો કેટલી ઝપાટ મારી તો ફાઇનલી મિત્રો અમારી રીલ શૂટિંગ થઈ ગઈ છે અને તૈયાર થઈ ગઈ છે. સ્કીપો વીપો બધી લઈ લીધી છે અને બધા એક્ટરો અહીંયા સહી ઉભા રહ્યા છે. એક રીલ કમ્પ્લીટ થઈ ગઈ છે અને બીજી રીલનું પ્લાનિંગ હાલે છે. બીજી રીલનો હજી કઈ મેળ પડતો નથી ને રીલનું સ્કીપ હજી ગોતવાની છે આપણે. બીજી આપણે આમ એવું લોકેશન ગોત્યું છે કે આમ યુનિક હોય અને આમ સારી રીતે કન્ટેન્ટ આવી રાખે એ રીતની કંઈક રીલ બિલ શૂટ કરવાની છે. આ હવે કંઈક પથ્થર મળી ગયા છે. બીજી રીલ કંઈક આમ અલગ રીતની કરવાની છે આપણે. તો તમે જોયું થશે કે આપણે કઈ રીતે આપણે રીલ કન્ટેન્ટ કરી કઈ રીતે બનાવી કેટલો સમય લઈ ગયો. બે અઢી કલાક તો વહી જાય છે એક રીલ શૂટ કરવામાં. હવે એક્ટર બધા હજી મજાક કરતા હોય એટલે થોડોક ટાઈમ લાગે તો બનાવી રહ્યો પાછી બીજી સ્કીપ. તો ફાઇનલી મિત્રો આપણે રીલ શૂટિંગ થઈ ગઈ છે કમ્પ્લીટ. બે આપણી સ્કીપ બનાવી લીધી થઈ ગઈ કમ્પ્લીટ ને હવે આપણે બધા જઈએ છીએ ઘરે.